જીતેન્દ્ર ધોળકિયા, પ્રિન્સિપાલ, ITI માંગરોળ સીલ. ITIમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આપ ગમે ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મોબાઈલ અથવા ITIમાં અહીંયા આવીને પણ આપ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30મી જૂન છે. 30મી જૂન સુધીમાં આપ આપનું ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ITI માંગરોળ સીલ ખાતે કુલ 7 ટ્રેડ ચાલે છે, જેમાં વેલ્ડર ટ્રેડની અંદર 8 ધોરણ પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ડીઝલ, બ્યુટી પાર્લર, ફિટર, વાયરમેન અને કોમ્પ્યુટરના કોર્સ ITI માંગરોળ ખાતે ચાલે છે, જેમાં મહિલાઓ માટે મોટે ભાગે કોમ્પ્યુટર અને બ્યુટી પાર્લર તેમજ ધોરણ 8 પાસ માટે થઈને વેલ્ડરનો કોર્સ છે. L&T, સુઝુકી, સિનોવા જેવી કંપનીઓ ITI માંગરોળ ખાતેથી પોતાના તાલીમાર્થીઓની ભરતી કરતી હોય છે. પહેલા પાણીમાં શેમ્પુ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખી એને મિક્સ કરવાનું. બીજું શું નાખી શકાય એમાં? શેમ્પુ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. બીજું ફ્લાવર કે ગુલાબની કળી. પછી બીજું સોલ્ટ લીંબુ. શા માટે નાખવાનું હોય છે એ બધું એમાં? ક્લીન. અચ્છા, હવે આગળની પ્રોસેસ શું આવશે? કસ્ટમર ચેર ઉપર બેસશે. આમ ચેક આપણે કેટલો ટાઈમ પલાળી રાખવાનો છે એમાં? 10 મિનિટ. પછી શું કરવાનું છે? પછી એની ક્રીમથી સ્ટેપ કરવાનો. એને પહેલાં શું કરવાનું? મેનિક્યોર એટલે શું છે? હાથની સાફ સંભાળ. તો પહેલાં નખનું કાર્ય કરવાનું. નહીં મેડમ, આ બધી ઓલી કરીને પછી આ એ થઈ જાય એટલે પછી તો પહેલાં આપણે નખનું કાર્ય કરશું ને. નેઇલ પોલિશ રિમૂવ કરવાની પહેલાં.
સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. પલાળી પ્રોસેસ બોલો હવે. આ શું કરો શું છો આ મેનિક્યોર મેનિક્યોર એટલે હાથની સાર સંભાળ. હાથની સાર સંભાળ. એમાં શું આવે, શું કરવાનું આવે હાથની સાર સંભાળમાં? પહેલાં તો હાથ પલાળવાના, પછી હાથને બીજા પાણીથી ક્લીન કરવાના, પછી નેલને ટ્રીટમેન્ટ આપવાની, મસાજ કરવાની. મેનિક્યોરની કીટ પછી મસાજ કરવાની. ઓકે, હાલો હાથ પલળી ગયા. હવે ક્લીન્ઝરેથી મસાજ. એ શું છે? ધોરું ટિશ્યુ ટિશ્યુ પેપર. મેનિક્યોર પેડિક્યોર કીટમાંથી આવે છે. જે મેનિક્યોર અને પેડિક્યોરની કીટ આવે છે ને એમાંનું લોશન છે. શું છે? ક્રીમ લોશન છે. ઓકે, એ ક્લિનિંગમાં પર્પઝથી છે કે શેના માટે હોય? એ હાથ ક્લીનમાંથી નેલ સાફ થઈ જાય. સાફ થઈ જાય એનાથી. પેલો આવે જનરલ સ્ટોપ. મેડમ કરી લેવા. જનરલ. જનરલ સ્ટેપ આવે છે પેલા. ઓકે, કેવી રીતે જનરલ સ્ટોક કહેવાય? કોને જનરલ સ્ટોક કહેવાય? હા હા. પછી કેટલા સ્ટોક આવે અલગ અલગ પ્રકારના એ દર્શાવો. ફ્રેન્ચ ફિંગર્સ. કોકરોચ. કેવી રીતે કરવાનું હોય? આ તમે જે કરી રહ્યા છો એ શું છે? ચાઇનીઝ બેંગાલ. ઓકે, ચાઇનીઝ બેંગન કરવાનું. પછી સેકન્ડ થર્ડ કયો આવશે? કોકરોચ. કોકરોચ. હા, તો એસએન8 કેવી રીતે કરવાનું? હાથ ઉપર દર્શાવો કે આવી રીતે એસએન8. આ એસ આ 8 આખો પૂરો કરે એટલે એસએન8. ઓકે, પછી નેક્સ્ટ કયો આવશે? કોકરોચ. હા, કોકરોચ. કેવી રીતે જાય? ઉપર ચડશે અને પછી ડ્રેગ કરવાનું. હા, ધેટ્સ ઇટ. હા, ખેંચો. ઓકે, હા. નેક્સ્ટ કયું આવશે? હવે કયું આવશે? પિંચિંગ કરવાનું. પિંચિંગ કેવી રીતે કરાય? પિંચિંગ. ઓકે. કેટલા ભરવાના? પછી કેટલા ભરવાના ને? પછી શું આવશે? સર્કલ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, સ્મોલ સર્કલ, બિગ સર્કલ. પછી પોઈન્ટ પ્રેસ કરવાના જેનાથી રિલેક્સેશન ફીલ કરે. પામ સાથે શું કરવાનું? હા, પામ સાથે પામને હાથમાં લઈ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ હાથથી મસાજ આપો. ક્લોકવાઇઝ ફેરવો, એન્ટી ક્લોકવાઇઝ ફેરવો. જનરલ સ્ટોક લગાવો. ચાઇનીઝ બેંગન, કોકરોચ, ટેપિંગ, હેકિંગ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાના. અને મસાજ કેટલો ટાઈમ આપવાનો? 10 થી 15 મિનિટ. 10 મિનિટ સુધી. એટલે તમારો મસાજનો સ્ટેપ છે એ પૂરો. પછી નખમાં શું કરવાની? નખની સંભાળ માટે શું કરવાનું? નખમાં આ પ્રોસેસ 10 મિનિટ ચાલશે. નેલ પોલિશ કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું થશે? નેલને ક્લીન કરવા માટે શું કરશું આપણે? નેલ રિમૂવરથી નેલ પેન્ટને દૂર કરીશું. પછી શું કરીશું? હવે ટૂલ કીટ લો.
का रिक्वायरमेंट है, इलेक्ट्रिसिटी का रिक्वायरमेंट है, लेकिन आपको साथ में रहना पड़ेगा। आप साथ में रहेंगे मशीन अकेला खुद से काम नहीं करेगी, राइट। यहाँ पे आदमी दिख रहा है आपको? એટલે હમણાં વાળા સાહેબનું જેમ કીધું એમ કે ભાઈ દી ઉગે એટલે સાહેબ પાસે પણ વિચાર કરવાનો હોય કે વહેલા આઈટીઆઈમાં જવું આજે કેશોદ આઈટીઆઈમાં જવું કે ત્યાં આઈટીઆઈ પાડી નાખી છે, જુનાગઢ આઈટીઆઈ આખી પાડી નાખી છે અને મહિલા આઈટીઆઈમાં જ વિદ્યાર્થીઓ બેસે છે, તો એ પ્રશ્નો સાંભળવા. તો આપણા છેલ્લામાં છેલ્લા તાલીમાર્થીથી લઈ અને વાળા સાહેબ સુધી બધે બહુ વ્યસ્ત છીએ, આપણે ખબર છે. એ લોકોને હું સવારે પૂછું તો કે ભેહું દોવાની હતી, દૂધ દેવા જવાનું હતું ને मशीन आ गया है, लेकिन मशीन को चलाने के लिए ह्यूमन का रिक्वायरमेंट है, इलेक्ट्रिसिटी का रिक्वायरमेंट है, लेकिन आपको साथ में रहना पड़ेगा। आप साथ में रहेंगे मशीन अकेला खुद से काम नहीं करेगी, राइट। यहाँ पे आदमी दिख रहा है आपको? मशीन आ गया है, लेकिन मशीन को चलाने के लिए ह्यूमन का रिक्वायरमेंट है, इलेक्ट्रिसिटी का रिक्वायरमेंट है, लेकिन आपको साथ में रहना पड़ेगा। आप साथ में रहेंगे मशीन अकेला खुद से काम नहीं करेगी, राइट।